કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આ લેક્ચર સિરીઝમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી NCERT આધારિત અભ્યાસક્રમનું ચેપ્ટર પ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આપણે આગળના ભાગમાં જોઈ લીધું કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું અને સમીકરણો એટલે શું. હવે સમીકરણ કઈ રીતના સંતુલિત કરવું તે આગળ ભણીશું. તો તે માટે કેટલાક સોપાન છે તે પહેલાં આપણે સમજી લઈએ, પછી તેના ઉદાહરણ જોયું એટલે આપણે પૂરેપૂરો ખ્યાલ આવી જશે. ઓકે મિત્રો, તો અહીંયા ધ્યાન આપજો. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કઈ રીતના કરવું તે તો આટલા સોપાનો હોય. તો પહેલાં સોપાન ઉપર એકવાર નજર ફેરવી લઈએ, ત્યાર પછી ઉદાહરણ જોઈએ એટલે પરફેક્ટ સમજણ પડી જશે. ઓકે, રાસાયણિક પ્રક્રિયામાં રહેલ તત્વ સંયોજન પર બોક્સ બનાવો. એટલે કે મિત્રો આ જે સંયોજન છે એની અંદર હાઇડ્રોજન પરમાણુ કહેવાય, આ ઓક્સિજન પરમાણુ કહેવાય, આ એક આખું સંયોજન કહેવાય. અંદર આયન એટલે લોખંડ એક પરમાણુ કહેવાય, ઓક્સિજન એક પરમાણુ કહેવાય, આ હાઇડ્રોજન એક આખું અણુ કહેવાય, H2 એક સંયોજન કહેવાય. જ્યારે અંદર આ H2 આખું એક સંયોજન કહેવાય, જ્યારે અંદર હાઇડ્રોજન એટલું પરમાણુ કહેવાય. અહીંયા એવી રીતના ખાલી ઓનલી ફોર એક પરમાણુ છે. આ પરમાણુ અથવા તત્વ બંને બોલી શકાય. અહીંયા ધ્યાન આપજો મિત્રો. રાસાયણિક પ્રક્રિયામાં રહેલ તત્વ સંયોજન પર બોક્સ બનાવો. એટલે આખું આ સંયોજન છે તેના પર બોક્સ બનાવવાની વાત છે, અથવા સંયોજન ના હોય તો એકલું તત્વ હોય તો એના પર બોક્સ બનાવવાની વાત છે. સેકન્ડ, બીજું સોપાન અહીંયા ધ્યાન આપજો. તત્વ કે પરમાણુની સંખ્યાની યાદી બનાવી. એટલે આ શું કહેવા માંગે છે? આ બાજુ આયર્ન એટલે લોખંડનો એક પરમાણુ છે, આ બાજુ કેટલા? 3. આ બાજુ હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો આ બાજુ કેટલા? 2. આ બાજુ ઓક્સિજનનું એક પરમાણુ તો આ બાજુ કેટલા? 4. આ યાદી બનાવવાની વાત છે. તો સેકન્ડ નંબરમાં શું કરવાનું કે તત્વ કે પરમાણુની બંને બાજુ યાદી બનાવવાની વાત છે. ઓકે મિત્રો. થર્ડ, સૌથી વધુ પરમાણુ ધરાવતા તત્વને પ્રથમ સંતુલિત કરવું. એટલે કે એમ કહેવા માંગે છે કે આ જમણી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુની અંદર સૌથી વધારે પરમાણુનું જો સંતુલન હોય, મીન્સ કે આ બાજુ ઓક્સિજનનો એક પરમાણુ અને આ ઓક્સિજનના 4 પરમાણુ, તો ઓક્સિજનના પરમાણુથી સંતુલિત કરવાની શરૂઆત કરવી. ઓકે, ચલો અહીંયા. ત્યારબાદ તે તત્વને ધ્યાનમાં રાખી બીજું તત્વ અને ત્રીજું તત્વ સંતુલિત કરવું. એટલે કે ઓક્સિજનના તત્વોમાં ફેરફાર કરીને અહીંયા તમે ગુણ્યું તો ત્યાર પછી એના ધ્યાનમાં રાખીને તો હાઇડ્રોજનનો ફેરફાર કરવો પડે, ત્યાર પછી આયનનો ફેરફાર કરવો, એમ વારાફરતી તત્વ ફેરફાર કરવાની વાત કરી જઈએ. ઓકે, ચલો આગળ જોઈશું. ત્યારબાદ સંતુલિત થઈ જાય સમીકરણ, એટલે ખરાઈ કરવા માટે આપેલ સમીકરણનું બંને તરફ પરમાણુની ગણતરી કરવી. શું કહેવા માંગે છે? એકવાર સમીકરણ સંતુલિત થઈ જાય તેને બંને બાજુ પરમાણુની ગણતરી કરી અને ખરાઈ કરવી, એટલે કે ચોકસાઈ કરવાની વાત છે. ઓકે મિત્રો. અને લાસ્ટ આપણું સોપાન ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખી. એટલે કે આયર્ન કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં. હાઇડ્રોજન લિક્વિડ અવસ્થામાં છે, ગેસિયસ અવસ્થામાં છે, એ લખવું. અહીંયા કૌંસની અંદર એ બતાવવાનું કે આ અવસ્થામાં છે હાઇડ્રોજન, આ અવસ્થામાં છે. આખું સંયોજન જોવાનું કે પાણી ગેસિયસ અવસ્થામાં છે, લિક્વિડ અવસ્થામાં છે, આયર્ન ઓક્સાઇડ આ અવસ્થામાં છે, H2 આ અવસ્થામાં, એટલું લખવાનું. એનું ભૌતિક અવસ્થા કહેવાય. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે સંતુલિત કઈ રીતના કરવું. ઓકે મિત્રો. તો હવે આ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન એના આપણે સોપાન જોયા. હવે એના ઉદાહરણ દ્વારા સમજીશું કે આ ખરેખર કઈ રીતના થાય છે. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો મિત્રો. ચલો, આપણે આગળ એક પ્રક્રિયા જોઈ હતી કે એક કોનિકલ ફ્લસ્ક લીધું હતું, એની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડની અંદર ઝીંક ધાતુના કટકા નાખ્યા હતા અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું હતું. એ પ્રક્રિયા લઈએ. તો આ ઝીંક ધાતુ છે એની અંદર એને H2SO4 ની અંદર મિશ્રણ કરવામાં આવ્યું. તો શું મળ્યું હતું? ઝીંક સલ્ફેટ. શું મળ્યું હતું? ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટું પડેલું. તો અહીંયા મિત્રો તમે જોજો, પહેલાં શું કરવાનું? બોક્સ બનાવવાનું. એટલે કે આવી રીતના બોક્સ બનાવવાની વાત છે તત્વ સંયોજન ઉપર. બરોબર મિત્રો. ત્યાર પછી શું હતું કે બંને બાજુ પરમાણુની સંખ્યા ગણવી. તો અહીંયા લખી દેવાનું કે આ બાજુ ઝીંક, બીજું કયું? હાઇડ્રોજન પરમાણુ, ત્રીજો સલ્ફર, ચોથો ઓક્સિજન, આ 4 પરમાણુ છે. તો આ બાજુ શું લખવાનું? પરમાણુની સંખ્યા. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. બરોબર મિત્રો. તો જો અહીંયા આ બાજુ ઝીંકના કેટલા પરમાણુ છે? તો આ બાજુ ઝીંક અહીંયા જોવાનું. આ શું કીધું આપણે પેલા ચેપ્ટરમાં કે આ તીરની પેલી બાજુ નિપજો કે તીરની આ બાજુ પ્રક્રિયકો કહેવાય. તો ડાબી બાજુ એટલે પ્રક્રિયકોની વાત છે, જમણી બાજુ એટલે નિપજોની વાત છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને પરમાણુની સંખ્યા સમાન થાય એટલે સમીકરણ સંતુલિત થયું કહેવાય. ઓકે, તો ચલો અહીંયા ઝીંક એક પરમાણુ છે, આ બાજુ ઝીંકનું કેટલા પરમાણુ છે? 1. ચલો આ બાજુ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2. આ બાજુ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 2. આ બાજુ સલ્ફરના કેટલા પરમાણુ છે? 1. જોયું મિત્રો, સલ્ફરના કેટલા પરમાણુ છે? 1. આ બાજુ સલ્ફરના
એક છેલ્લો ઓક્સિજન આ બાજુ કેટલા પરમાણુ છે 4 અને આ બાજુ ઓક્સિજન કેટલા પરમાણુ 4 તો આ પહેલું સમીકરણ આપણે એટલા માટે સંતુલિત લીધું છે કે તમને ખ્યાલ આવે અસંતુલિત સમીકરણ એટલે શું આ સમીકરણ એકદમ સંતુલિત છે જો સંતુલિત સમીકરણની અંદર હોય બંને બાજુ પરમાણુઓ સરખા હોય આ બાજુ ઝિંકનું 1 તો આ બાજુ ઝિંકનું 1 આ બાજુ હાઇડ્રોજનનું 2 તો આ બાજુ હાઇડ્રોજનના 2 ચલો આ બાજુ સલ્ફરનું 1 છે તો આ બાજુ સલ્ફરનો કેટલા છે 1 છે ઓક્સિજન આ બાજુ કેટલા છે 4 છે તો આ બાજુ ઓક્સિજન કેટલા છે 4 છે તો સંતુલિત સમીકરણ થયું કહેવાય ઓલરેડી સંતુલિત જ છે પણ તમને સમજાવવા માટે સંતુલિત સમીકરણ એટલે શું એટલા માટે પહેલા સંતુલિત લીધું છે હવે આપણે કયું ઉદાહરણ લઈશું અસંતુલિત જેને આપણે સંતુલિત કરીશું ઓકે મિત્રો તો હવે આપણે અસંતુલિત સમીકરણ લઈશું લોખંડની ઓક્સિજનની હાજરીમાં કાટ લાગવાથી પાણી સાથે પ્રક્રિયા કરવાથી ઓક્સિજનની હાજરીમાં આ ભેજ છે કેવું છે ભેજ છે આપણે ઉનાળામાં તમે જોયું હશે કે આયર્ન છે લોખંડ એ ભેજની હાજરીમાં આવતો શું થાય છે કાટ લાગે છે તો આ એ પ્રક્રિયા છે આપણે જોઈ હતી શરૂઆતમાં Fe2O3 અને છેલ્લા શું અહીંયા આયર્ન છે આ પાણી એટલે કે ભેજ સ્વરૂપે છે તો આ આયર્નનો ઓક્સાઇડ મળે છે અને આ H2 વાયુ છૂટું પડે છે તો આ એક સમીકરણ છે આ સમીકરણ સંતુલિત છે કે નહીં એ જોઈએ જો સંતુલિત હોય તેને સંતુલિત ના હોય તેને સંતુલિત કરીએ ઓકે મિત્રો તો પહેલા શું કરવાનું પરમાણુ લખી દેવાના શું કરવાનું પરમાણુ લખવાના તો આયર્ન પરમાણુ એટલે કે લોખંડ કહી શકાય ને બીજું હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન ચોથો કોઈ દેખાય છે નહીં આયર્ન હાઇડ્રોજન ઓક્સિજન આ 3 પરમાણુ છે આ 3 પરમાણુ ડાબી બાજુ સંખ્યા બરોબર છે જમણી બાજુ સંખ્યા બરોબર છે હા તો સંતુલિત છે નથી તો કરવાનું છે અહીંયા જો આ કઈ બાજુ થઈ ડાબી બાજુ પ્રક્રિયકોવાળી આ નિપજવાળી જમણી બાજુ ઓકે મિત્રો તો ચલો અહીંયા આયર્ન તો આયર્નના કેટલા પરમાણુ એક પરમાણુ કેટલા પરમાણુ એક પરમાણુ આ બાજુ આયર્નના કેટલા બે પરમાણુ જો સેકન્ડ નંબરમાં હાઇડ્રોજનના બે પરમાણુ આ બાજુ હાઇડ્રોજનના કેટલા પરમાણુ બે ઓકે હવે ઓક્સિજનનો આ બાજુ એક પરમાણુ અને આ બાજુ ઓક્સિજનના 3 પરમાણુ હવે આપણે પહેલું સોપાન લખી ગાલ્યું કે પરમાણુઓની સંખ્યા લખી દેવી યા લખી ચલો આયર્નની આ બાજુ ડાબી બાજુ 1 છે તો જમણી બાજુ 2 હાઇડ્રોજનની 2 આ બાજુ જમણી બાજુ 2 ઓક્સિજન આ બાજુ 1 3 મીમાં શું હતું સૌથી વધુ પરમાણુ વાળું ત્રીજું સોપાન શું હતું સૌથી વધુ પરમાણુ તો સૌથી વધુ પરમાણુ કયું છે ઓક્સિજન તો પહેલા ઓક્સિજનથી શરૂઆત કરીએ તો ઓક્સિજનના આ બાજુ 3 પરમાણુ છે ને આ બાજુ એક જ પરમાણુ છે તો શું કરવું પડશે આ બાજુ ઓક્સિજન 3 કરવા પડશે તો 3 કરવા માટે આપણે શું કર્યું આ ઓક્સિજનને કેટલા વડે ગુણવા પડશે 3 વડે ગુણવા પડશે કેટલા વડે 3 વડે ગુણવા પડશે તો અહીંયા શું થાય છે આ બાજુ ઓક્સિજન 3 થઈ ગયા પણ અહીંયા કેવું હોય મિત્રો જો આ ટાઈપનું હોય H2O તો હંમેશા આપણે સંતુલિત કરીએ એટલે અહીંયા જ ગુણવાનું હોય અહીંયા નીચે ના ગુણાય બરોબર અગાડી સહગુણક જે કહીએ ને આપણે એ અગાડી સહગુણક સ્વરૂપે જો ગુણવાનું પછી આ 3 છે H લાગુ પર અને O લાગુ પર જો H લાગુ પર તો H કેટલા થઈ ગયા હાઇડ્રોજન પરમાણુ કેટલા થઈ ગયા 6 થઈ ગયા અને જો O લાગુ પર તો ઓક્સિજન પરમાણુ કેટલા થઈ ગયા 3 થઈ ગયા કેટલા થઈ ગયા 3 એટલે આવી રીતના અગાડી લખે તો બંનેને લાગુ પર અને જ્યારે પ્રક્રિયા સંતુલિત કરી ત્યારે નીચે ના લખી ગયા અગાડી સહગુણક સ્વરૂપે લખી શકાય ખબર પડી મિત્રો ઓકે તો અહીંયા ધ્યાન આપજો એ આ 3 છે એ હાઇડ્રોજન પરમાણુને લાગે અને ઓક્સિજન પરમાણુને લાગે મતલબ કે આ બાજુ 3 ઓક્સિજનના બદલીમાં આ બાજુ 3 ઓક્સિજન કરવા ગયા આપણે તો હાઇડ્રોજનના પરમાણુમાં પર ફેરફાર થઈ ગયો તો મેં શું કીધું હતું કે જે પરમાણુની આપણે ફેરફાર કરીએ તેના ધ્યાનમાં રાખીને બીજા પરમાણુમાં ફેરફાર કરવાનો તો એ ઓક્સિજન હાઇડ્રોજનમાં ફેરફાર થઈ ગયો છે તો આપણે હાઇડ્રોજનના પરમાણુ જોઈએ તો આ બાજુ હાઇડ્રોજનના પરમાણુ કેટલા 3 દુ 6 પરમાણુ કેટલા છે 3 દુ 6 પરમાણુ બરોબર અને આ બાજુ કેટલા હાઇડ્રોજનના 2 પરમાણુ તો આ બાજુ હાઇડ્રોજનના 6 પરમાણુ કરવા પડશે તો આપણે આ બાજુ 6 પરમાણુ કરવા શું કરવું પડશે તો 3 વડે ગુણ્યાનું શું કીધું સહગુણક સ્વરૂપે જ ગુણાય નીચે ના ગુણાય તો આ બાજુ શું થયું હાઇડ્રોજન 3 દુ 6 પરમાણુ તો એ કેટલા થઈ ગયા 3 દુ 6 પરમાણુ તો જોઈ લીધું ઓક્સિજનના 3 પરમાણુ તો ઓક્સિજનના 3 પરમાણુ કરે પણ ઓક્સિજનના 3 પરમાણુ કરવા જતાં હાઇડ્રોજનમાં ફેરફાર થયો તો હાઇડ્રોજનના આ બાજુ 6 પરમાણુ થઈ ગયા તો આ બાજુ 6 કરવા પર તો આ બાજુ હાઇડ્રોજનના 6 પરમાણુ થઈ ગયા ઓકે મિત્રો ચલો હવે આયર્નની વાત કરીએ તો આયર્નના આ બાજુ 1 પરમાણુ છે અને આ બાજુ 2 પરમાણુ છે તો સિમ્પલી આ બાજુ 2 પરમાણુ છે તો આ બાજુ આયર્નના એટલે કે લોખંડના 2 પરમાણુ કરે તો 2 વડે ગુણી ગયેલે આ બાજુ ઓનલી ફોર એક જ પરમાણુ છે તો કોઈ ફેરફાર થયા નહીં કારણ કે અહીંયા તો ઓક્સિજન સરખું કરવા જાય તો હાઇડ્રોજન વધી ગયું પણ અહીંયા ઓનલી ફોર આયર્ન જ છે તો કોઈ થવાનું જ નહીં તો આ બાજુ આયર્નના કેટલા પરમાણુ થઈ ગયા 2 તો સિમ્પલ આટલું કહી શકાય કે જો જોઈ લો ભાઈ ચેક કરી લો આયર્નના પરમાણુ 2 બંને બાજુ થઈ ગયા હાઇડ્રોજનના 6 બંને બાજુ થઈ ગયા ઓક્સિજનના બંને બાજુ થઈ ગયા ઓક્સિજન આ બાજુ 3 થયા ને
ઓકે, તો આ શું થઈ ગયું? સમતુલિત સમીકરણ થઈ ગયું. તો એકવાર ગણતરી કરી લેવાનું આપણું ચોથું સોપાન. ત્યાર પછી શું કરવાનું? અવસ્થા લખી દેવાની. તો આયર્ન સોલિડમાં હોય, અહીંયા ભેજ, અહીંયા પાણી ભેજ સ્વરૂપે. તમે વિચારતા હોય કે પાણી તો લિક્વિડ સ્વરૂપે હોય, તો અહીંયા પાણી ભેજ સ્વરૂપે માટે શું લખવાનું છે? ગેસીસ ફોર્મમાં. શું લખવાનું? ગેસીસ. અહીંયા હાઇડ્રોજન વાયુ શું ગેસીસ ફોર્મમાં છે, અને આ ઓક્સાઇડ છે, બરોબર. તો એ સોલિડ ફોર્મમાં જે ફોર્મ હોય અહીંયા લખી દેવાનું નીચે. આ શું કર્યું? ભૌતિક અવસ્થા બતાવી. શું કર્યું? ભૌતિક અવસ્થા બતાવી. શું કર્યું? ભૌતિક અવસ્થા બતાવી. ઓકે મિત્રો, તો છેલ્લું સોપાન આપણું કયું છે? ભૌતિક અવસ્થા બતાવી. તો તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે દરેક સોપાન. હજી આપણે બીજા ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ ઉદાહરણ પહેલાં લીધું તેમાં સમતુલિત હતું અને આ સમતુલિત વગરનું હતું. તેની અંદર આપણે જોઈ લીધું કે પહેલાં પરમાણુ લખવાના, પરમાણુ સમતુલિત કરવાના. શરૂઆત સમતુલિત કરવાની ક્યાંથી કરવાની? જો સૌથી વધારે પરમાણુ હોય ત્યાંથી, અને તે પ્રમાણે બસ સેટ કરતું જવાનું એટલે પરમાણુ થઈ જાય. અને છેલ્લા બંને બાજુ ગણતરી કરી લેવાની. જો ઓકે હોય તો ભૌતિક અવસ્થા દર્શાવી દેવાની. આ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન થઈ ગયું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. થેન્ક યુ, ધન્યવાદ.